દેશમાં એવું કહેવાય છે કે લગભગ દર 8 મિનિટે કોઈ સુસાઇડનો અટેમ્પ્ટ કરે છે, કારણ કે તેમને કોમ્યુનિકેશન કરવા માટે કોઈ પ્લેટફોર્મ નથી. હવે વાત કરીએ ડિપ્રેશન અને એન્ઝાયટી, એવું નથી કે જે ફક્ત સ્ટ્રેસથી થાય છે. તેના ઘણા બધા કારણો હોઈ શકે છે, પરંતુ યોગ્ય સમયે તેનું નિદાન કરીને તેની સારવાર કરવી ખૂબ જ યોગ્ય છે. કેટલા યુવાનો એવા જોયા કે જે 7 થી 8 વર્ષ જીવનના અમૂલ્ય વર્ષો ફક્ત આમાં વિતાવે છે, કારણ કે તેમને ખ્યાલ જ નથી કે ક્યાં જવું, કોને મળવું, કેવી રીતે સારવાર લેવી. યુ આર નોટ અલોન, હ્યુમન ઇઝ નિયર યુ એક એવું પ્લેટફોર્મ છે કે જો તમે ફક્ત સ્ટ્રેસમાં હોવ તો પણ તમે તમારી વાત શેર કરી શકો છો, કારણ કે જો સ્ટ્રેસને દબાવી રાખવામાં આવે તો તે ડિપ્રેશનનું સ્વરૂપ લઈ શકે છે. અને બીજું, જો તમે એકચ્યુઅલી ડિપ્રેશન કે એન્ઝાયટીથી પીડિત હો, તમને ખૂબ જ નિરાશા જણાતી હોય, તો તમે એક વખત અવશ્ય યુ આર નોટ અલોન, હ્યુમન ઇઝ નિયર યુ સાથે વાત કરી શકો છો. પર્સનલી, સોશિયલી અને ઇકોનોમિકલી એવા ઘણા બધા કારણો છે જેના કારણે લોકો સારવાર કરવાનું ટાળે છે. તો તમે એ કારણોસર સારવાર લેવાનું ટાળતા નહીં અને ફક્ત વાતચીત કરવા માગતા હોય તો પણ આ પ્લેટફોર્મ તમારા માટે ઓપન છે.